અંતરની વેદના કોઈને ના કહેવાય, અંતરની વેદના કોઈને ના કહેવાય. એક ગોપી આવે છે, જોજો કાન્હાને યાદ કરે છે. કાના રે કાના ગુણલા તારા ગાતા મારે આંખલડે ભીજાય, અંતરની વેદના કોઈને ના કહેવાય. અંતરની વેદના કોઈને ના કહેવાય. એક ગોપી આવે છે, કૃષ્ણને શોધવા માટે જાય છે. કૃષ્ણ પોતાની પાસે જ છે પણ દેખાતો નથી. હમણાં દેખાતો તમે ગયો ક્યાં? વિરહ વેદના કરે છે અને વિરહ વેદના પ્રભુની સામે બોલતા બોલતા ગોપીઓ આજે એક ગીત રાખે છે, નામ છે ગોપી ગીત. શું નામ છે એનું? ગોપી ગીત. ઇન્દિરા છંદમાં લખાયેલું છે આ ગોપી ગીત. ભાગવતના દશમ સ્કંદની આ ધજા છે ગોપી ગીત. પહેલા આપણે ગઈકાલે વેણુ ગીત ગયું, આજે ગોપી ગીત આવે છે. વૈષ્ણવ પાગલ થઈ જાય છે આમાં ગોપી ગીતની અંદર. આ ગોપી ગીતની કથા 1 મહિનો કરી છે. કેટલા મહિના? 1 મહિનો આખો, કેવલ 19 શ્લોક ઉપર જ. એટલી દિવ્ય કથા છે. આત્મા છે આ, અને જ્યાં આત્મા હોય ન હોય ને ત્યાં આનંદ ન હોય. આત્મા એટલે સ્વયં દૃષ્ટ પરમાત્મા. પરમાત્માના ગુણની વાત કરી છે, પરમાત્માના સ્વરૂપની વાત કરી છે ગોપી ગીતની અંદર. બહુ દિવ્ય છે આ ગીત. જોજો ભાઈ, કોઈ પણ પ્રભુને જ્યારે સ્તોત્રની કે ગીતની શરૂઆત કરો ને તો જય શબ્દથી થાય છે. કયો શબ્દ? જય. તમે યમુનાષ્ટક બોલો છો? આવડે જ બધા? શરૂઆત કરો તો બધાના ખોટા. મને બોલ્યા તમે, ભલે આખું આવડતું હોય પણ ખોટું. નમામી શબ્દ આવ્યો ને, નમન કરીને શરૂઆત થાય પાઠમાં. એમને જેમ બેહી ગયા ગાડીમાં નીકળી ગયું. નમામી યમુનામહમ, બે હાથ નમસ્તક નમાવીને શરૂઆત કરવાની છે. બોલો, આવું કરો છો? હા, નમામી યમુના, નમામી શબ્દ બોલીને કરવાનો. આરતી પણ જય જગદીશ હરે, જય એટલે હાથ ઊંચો કરીને આરતીની શરૂઆત કરવાની છે. જય છે ભાઈ, તમારો જય થાવ બોલીને હાથ ઊંચા કરીને. નથી કરતા આપણે? ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. એવું આ છે ભાઈ યમુનાષ્ટક. પ્રભુને યાદ કરવાના છે. ગોપ્ય બધી એક પછી એક આવે છે અને જય શબ્દથી શરૂઆત કરે છે. આપણે પ્રેમથી શ્રી ગોપી ગીતનું આપણે પારાયણ કરીએ. તમારા બધા પાસે છે લખેલું. શાંતિથી બોલજો, ઉતાવળ કરતા નહીં. સંગીતમાં તાલબદ્ધથી આપણે બોલીશું ગોપી ગીત, અને એ ગોપી ગીત પછી શું કહેવા માંગે છે આપણે પાછું જોઈશું. ગોપ્ય ઉચુહુ જયતિ તેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત રહે ભજતે દ્રશ્યતામ દીક્ષિતામના સ્વયંકૃતા તવ સ્વામી
પ્રેમ વિચરણ દિવાનંદ કરે ધ્યાન મંગલમ યહતિ સંવિનો યારને કૃષ્ણ કોહકનો મના શોભયંતિ છેલ્લો જે 19મો શ્લોક છે એનો રાગ આખો અલગ છે. યત્તે સુજાત ચરણામોહનમ તદેશો ગીતાચને પ્રિયદધે મહિ કર્કશેષો નાટવે મઠધિકાદકથને નચે પુરપાદિભે પ્રમદિધે ભવદાયુષાના. ગોપીઓ પછી આવે છે 19 ગોપી તો અત્યારે આવી જ છે. રાસ સમાધિ પ્રભુ અંતર્ધ્યાન થયેલા ગોપીઓ આજે અંતરના નાદથી પ્રભુને પુકારે છે. હે પ્રભુ, આપનો જય હો.
જન્મના રજા આપને જોયા પછી અમારો જન્મ સુધરી ગયો છે. આપ નથી તો અહીંયા ચેન નથી. આપના વગર બધું અંધારું છે. ગમે તે કામ કરતા હો, ગમે તે પ્રવૃત્તિ કરતા હો, ગમે તે ધંધો કરતા હો, પણ કૃષ્ણને ભૂલવા નથી. એની સામે અભિમાન ના કામ લાગે. આપણે 56 ભોગ મૂકીને કદાચ જો ભગવાન અંદરથી કદાચ લઈ લે ને મોહનતાનો ટુકડો, તો આપણે દેવા ડાયા છે બીજા વાગે મૂકીએ જ નીકળે. જીવ બહુ હોશિયાર છે ભાઈ. પ્રભુના માટે કરવું પડે બહુ જ કઠિન છે. પ્રભુના માટે કંઈક કરીશું તો બસ. દાનથી કોઈ દાડો કોઈનું ફૂટ્યું નથી. પેપરમાં આવ્યું છે કે ફલાણા ભાઈ દાન આપી એને ફૂટી ગયું. બધી વધે છે. હે પ્રભુ, આપના જન્મના કારણે વ્રજનો મહિમા વધ્યો છે. વૈકુંઠ કરતા પણ વધી ગયું છે આ ગોકુળનું ધામ. આપ કોમળતાની મૂર્તિ છો. નિરંતર અમે આપને યાદ કરીએ છીએ. આપ ક્યાં છો, ક્યાં છો? આપના ચરણની અંદર અમારું મસ્તક સદાયને માટે નમેલું રહે. અમે વનવનમાં ભટકતી આજે આપણે ઓળખી નથી શક્યા. આપ ક્યાં છો, ક્યાં છો, ક્યાં છો? એક બીજી ગોપી આવે છે. એ અમારા હૃદયના સ્વામી. દરેક ગોપીઓ અલગ અલગ રીતે પ્રભુને બોલાવે છે. ભાઈ જોજો, અમે તમારી નિશુલ્ક દાસીઓ છીએ. સુરત નાથ તે શુલ્ક દાસીતા. આપના વરદહસ્ત અમારા હૃદય પર, અમારા મસ્તક પર પધરાવો. એટલે અમારું હૃદય કમલ અને મસ્ત કમલ અમારું બહુ સુંદર રહે પ્રભુ. હે પ્રાણેશ્વર, શસ્ત્ર તે મારે ને તો વધ કહેવાય, પણ કોઈના નેત્રથી મારે ને મોટા મોટો વધ કહેવાય. એને વધ ન કહેવાય. આપણા નેત્ર બહુ સુંદર છે. પ્રભુનો બધું સુંદર છે. ભાઈ જોજો, બલવાદર મહાપ્રભુજી કહે છે મારા કૃષ્ણ બધું જ મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. ત્રીજી ગોપ્યા કે હે પુરુષ શિરોમણી. ત્રીજું નામ આ બોલે છે. યમુનાજીના ધરાની અંદર આપ જ્યારે ગયા, સુંદર મજાના કાલી નાગને આપણે નાથ્યો અને બચાવ્યો. અને જે તમે પછી નટવર થઈને બહાર આવ્યા, કાલી નાગ ઉપર આવજે નૃત્ય કર્યું. આપનું નામ નટવર પડ્યું હતું. નટવર નાનો રે કાનો રમેશ મારી કે. કેવા શબ્દો છે કે બધા. આંખમાંથી અશ્રુની ધારા વહેતી વહેતી ગોપીઓ પ્રભુને અંતરના નાદથી યાદ કરે છે. તમે અમારી બધી પરિસ્થિતિમાં સાથ આપ્યો છે પ્રભુ. આપ ક્યાં છો, ક્યાં છો? વ્રજવાસીને દૂર કરનારા હે વીર શિરોમણી. એક ગોપી એમ કહે છે, શિરોમણી શબ્દ વાપરે છે. હે શ્યામ સુંદર, આપની મુસ્કાન બહુ દિવ્ય હતી. જોજો ભાઈ, કૃષ્ણ ન તો આપણે ક્યાં હોત? બોલો, આ ભાગવત ન હોત, રામાયણ ન હોત, મહાભારત ન હોત,
તો આપણે ક્યાં હોત અત્યારે? તો આપણે ન હોત. હા, આપણે પણ ન હોત. હા, હે શ્યામ સુંદર, આપે એક મુસ્કાનની ઝલક અમને આપી દો, બસ અમારું જીવન ધન્ય થઈ જશે. અમારાથી તમે રિસાઈ નહીં જાઓ. પ્રભુ મનમાં બોલે છે કે હું કાંઈ રિસાયો નથી, આ તમારો અભિમાન તમને બોલે છે. હું કરું એ જગનાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે. હું જ બધું કરું છું ને, હું જ બધું કરું. આપણાથી કંઈ થતું નથી ભાઈ. કરતા હરતા સ્વયં પ્રભુ છે ભાઈ. આપણે તો તારી નિમિત્તના છીએ. એટલે ગીતામાં ભગવાન કીધું નિમિત્તાની જ પશ્યામી વિપરીતાની કેશવ. તમારે કીધું ભગવાને, હે અર્જુન, હું તો બધાને મારી ચૂક્યો છું, પણ મારે નિમિત્ત તને બનાવવો છે. તો ગીતા બની, તને ગીતા ન બને. વિપરીતાની કેશવ. જો ગીતાના શબ્દ કેટલા સુંદર છે. हे शरणागत वत्सल भगवान, आप क्या છો, ક્યાં છો, ક્યાં છો? એક ગોપી આવી કે ઉભા રહો, ચાલો આપણે જઈએ ભગવાન ક્યાં છે શોધવા માટે. આપણે કાંઈ શોધવાની જરૂરત નથી ભગવાનને. તો તવ કથામૃતમ તત્ત જીવનમ કવિદીર્તમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃહન્તિ તે તપ્ત જીવનમ કવિવિરીડિતમ કલ્મષાપહં. હે ગોવિંદ, હે ગોપાલ. પોકારે છે હે દયા, હે ગોવિંદ, હે ગોપાલ, હે પ્રાણનાથ અનાથ સકે, પ્રાણનાથ અનાથ તો કૃપાનિધાન. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા એ ગોપી આવે છે. ચાલો આપણે કૃષ્ણને શોધી આવીએ. ના શું મળે? ક્યાં આવે છે? કથાની અંદર. પ્રભુની જ્યાં કથા હોય ને ત્યાં કૃષ્ણ હોય ને હોય જ હોય. રામાયણની કથામાં હનુમાન દાદા હોય ને હોય જ. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. અને જો ના હોય તો આટલું જલ્દી કાર્ય પાર ન પડે. અમારા ઘણા એવા અનુભવ છે. આદરા અધવચ રહે, ધારેલું ધણીનું થાય. આ પ્રભુની કૃપા જોઈએ. કોઈ પણ સત્કર્મ નિર્વિઘ્ને પાર પડે ને, પ્રભુની કૃપા અને વડીલોના આશીર્વાદ. કે નક્કી કરેલ પણ નથી થતો. હા,
પ્રભુની અસીમ કૃપા માંગ્યો. મેં પહેલા જે કીધું ને દીકરીના લગ્ન